કેમ છો? હા, એવું બધું હાઈ ફાઈ આપણે જ બોલવાનું. મજામાં? હાલો તો શરૂઆત કરીએ. છેલ્લો લેક્ચર હવે આપણે, એટલે પાઠ પૂરો થાય અને આના પછી ચોથું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાનું છે. બહુ અગત્યનું ચેપ્ટર છે, એટલે જરાક ચેપ્ટરમાં ધ્યાન દેજો. અત્યારે સ્ટાર્ટ કરી રિવિઝન માટે તમારે છેલ્લે પણ કેમ લાગશે, સ્કૂલ ટાઈમમાં સૌથી છેલ્લું ભણાવે. હાલો તો ચોથું ચેપ્ટર આપણે અત્યારે સ્ટાર્ટ કરશું આવતા લેક્ચરમાં. અત્યારે આપણે પાઠનું પૂરું કરીએ. હવે આમાં આ છેલ્લા ટોપિકમાં છે ને 3 પ્રશ્નો બહુ સારા છે. એક MCQ માટે સારો છે અને 2 લેખિત માટે સારા છે. તો પહેલા તો આપણે આ ટોપિક છે, આજનો જે ટોપિક એ છે કે ભાઈ ધાતુનું ક્ષારણ એટલે શું. આ આપણે ભણી જાય કે પહેલા પાઠની અંદર ક્ષારણ, કે ભાઈ કોઈ પણ ધાતુને હવામાં ખુલ્લી રાખો, ગરમ કરો એટલે એ ઓક્સાઇડ સાથે જોડાય અને ધાતુનું ક્ષારણ કહેવાય. તો અહીં આપણે જે ભેળા થાય ને અધૂરું નોલેજ હતું. ક્ષારણ જ છે. કોઈ પણ ધાતુ તત્વ છે, માન લો લોખંડ છે, લોખંડ સાથે જ્યારે ઓક્સિજન જોડાય, માન લો 2-3 અથવા 3-4, કોપર સાથે ઓક્સિજન જોડાય, ઝીંક સાથે ઓક્સિજન જોડાય, કોઈ પણ તત્વ, પોટેશિયમ સાથે ઓક્સિજન જોડાય, કેલ્શિયમ સાથે ઓક્સિજન જોડાય, તો આને જ કહેવામાં આવે ધાતુનું ક્ષારણ. અને બીજું નામ હતું આનું આપણે ધાતુનું ઓક્સિડેશન. 2 નામ હતું. તો હવે આ ટોપિકની અંદર આપણે શું શીખવાનું છે? આ ટોપિકની અંદર જે અધૂરું નોલેજ છે ને એને પૂરું કરવાનું છે. હકીકતે ધાતુને ઘટાડવા માટે ફક્ત ઓક્સિજન હોય તો આપણે એ માહિતી મેળવવાની છે. હાલો, એના માટે પહેલા એક પ્રયોગ જોઈએ. એ પ્રવૃત્તિ સામે તમને આપી ગયેલ છે. આપણે મોસ્ટ ઓફ પ્રવૃત્તિઓ કરતા નથી. આ પ્રવૃત્તિ બોર્ડમાં 2 વાર પૂછાઈ ગઈ, 3 માર્કમાં, અને રોકડા માર્ક. લીખામાં પ્રશ્ન છે, આ આવડી જાય એટલે તમને બધું આવડી જાય. 3 કસનળી છે તમારી પાસે. પહેલી કસનળી A, બીજી કસનળી B. પહેલા તો પરિસ્થિતિ જોઈ લો, હું પરિસ્થિતિ છે કસનળીઓમાં, અને ત્રીજી કસનળી છે આપણી C. આજે આ A નામની કસનળી, આ B નામની કસનળી, આ C નામની કસનળી. પરિસ્થિતિ કેવી છે? A નામની કસનળીની અંદર અડધું પાણી ભરેલું છે. ઉપર કશું નહીં, ખાલી પાણી છે. આમાં થોડુંક પાણી વધારે ભરેલું છે અને આમાં પાણી છે જ નહીં. આમાં એક ખીલી આ રીતની રાખેલી છે કે જે અડધી હવામાં છે, અડધી પાણીમાં છે. મોટી ખીલી, મારે ખીલી હવામાં ઉડે, સાહેબની ખીલી છે એટલે હવામાં ઉડે. આ ખીલી છે કસનળીમાં, એ ડૂબેલી છે આ રીતે. અને ઉપરના ભાગમાં અમુક ml, માન લો 1 ml કહો, ગમે એટલા તમે ml કહી શકો, ના તેલ નાખેલું છે. આ તેલ છે. અને અહીંયા છે આ કસનળીમાં રાખેલું છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, પાણી વગરનું કેલ્શિયમ ક્લોરાઇડ. હવે જો આ 3 કસનળીમાં ઓક્સિજન તો છે જ, O2 O2 O2. હવે 3 કસનળી તમે એક દિવસ માટે રહેવા દો, બીજા દિવસે આવીને તમે ચેક કરો એટલે તમને શું જોવા મળીએ કે ભાઈ પેલી કસનળી છે ને આમાં ક્ષારણ થયું, મતલબ કટાઈ ગયું. ધાતુ લોખંડની ખીલી કટાવવાની શરૂઆત થઈ ગઈ, પણ આ 2 કસનળીમાં કંઈ ન થયું. એક પ્રશ્નમાં એવું આપી ગયેલ છે, તમને બોર્ડનો આ પાઠનો છેલ્લો પ્રશ્ન દેખા કે બીજી કસનળીમાં ઉકળેલું પાણી ભરેલું છે. ઉકળેલું પાણી એટલે શું? ગરમ પાણી ભરેલું, તેમાંથી એમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ અથવા ઓક્સિજન વાયુ એ બાષ્પીભવન પામે છે. મહદન છે, અમુક ટકા જ રહી જાય ઉકળેલું પાણી, એટલે સાફ પાણી ગણવામાં આવે, આમ પણ જીવાણુ મુક્ત ગણવામાં આવે. પણ આપણે મેન પોઈન્ટ, આમાં પાણીમાં ડૂબેલી ખીલી છે, આ કેમ ક્ષારણ ન થયું? અહીંયા ઓક્સિજન છે, આ ખીલી માન લો રાખેલી છે, તો આને ઓક્સિજન મળે છે, તો આ પણ કેમ ઘટાડ્યું નહીં? એટલે આ પ્રયોગ શું દર્શાવે છે? આપણે આમાંથી એ શીખવાનું છે કે જે પણ લોખંડની ખીલી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કટાય, આપણે ભણ્યા હતા, લોખંડની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને Fe3O4 નામનો કાટ બને. પ્રક્રિયા બાકી નથી કરવાની, સમજો અહીંયા જરા. તો લોખંડને કટાવવાળું તો વરાળ હતી, પાણી હતું, તો એ તો પાણી તો અહીં છે જ, ઉકળેલું. હાલો ગરમ પછી પાણી માન લો, તો એ કેમ કટાતું નથી? બીજી કસનળીમાં ક્ષારણની પ્રક્રિયા કેમ નથી થતી? તો અહીંયા આપણે આ શીખવા મળે કે ભાઈ દુનિયાની કોઈ પણ ધાતુને ક્ષારણ પામવા માટે 2 પદાર્થની જરૂર હોય. પહેલું ઓક્સિજન, નો ડાઉટ, પણ બીજું જોઈએ છે પાણી. પછી વધારે પૂરતી તો ભેજ જ જરૂર પડે, ભેજ, પાણી વસ્તુ. તમને પાણી અવસ્થામાં ભેજ મળે અથવા તમને વરાળ તો કોઈ પણ વસ્તુ મળે અને ઓક્સિજન મળે એટલે તાત્કાલિક ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે અથવા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. એટલે કહેવાનો ભાવાર્થ ખાલી એટલો છે કે ક્ષારણની પ્રક્રિયા આપણે તો અહીંથી ભણીને આવ્યા છે ને કે ધાતુ તત્વ છે ઓક્સિજન સાથે જોડાઈને ધાતુનું ક્ષારણ થાય છે, એ અધૂરી છે. ના એક ઉદ્દીપક જ કહીએ, કેમ કે પાણીમાં પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પણ થાય છે કેવું? તો કે આ પાણી છે એ ઓક્સિજનને ધાતુ સાથે જોડવામાં મદદરૂપ થાય છે. ઉદ્દીપક કી નહીં કહેવાય જે પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાનો વેગ વધારે દે. આપણે એકવાર ઉદાહરણ પર જોયું હતું. તો કહેવાનો અર્થ એટલો છે કે ક્ષારણ થવા માટે 2 પરિસ્થિતિ જરૂર છે. અહીંયા કેવી પરિસ્થિતિ ખબર? ઉપરથી ઓક્સિજન નથી મળતો, વચ્ચે તેલ આવી ગયું,
અહીંયા પાણી નથી મળતું એટલે અહીંયા ક્ષારણ થતું નથી. હવે લિથાના તમને જે રીતે પ્રશ્ન આપે એ રીતે તમે જવાબ આપી શકો. હાલો પહેલો પ્રશ્ન મેં લિથાનો કસ્ટડી વાળો દેખાતો વિભાગ સીમાં, તો તમારી રીતે જવાબ આપી શકાય કે ભાઈ એમાં એમ માહિતી આપી કે ભાઈ પહેલી કસ્ટડીમાં ખીલી કેમ કટાય છે, જ્યારે બીજી કસ્ટડીમાં ક્ષારણ પામતી નથી લોખંડની ખીલી, સમજાવો. તો આપણે લખવાનું 3 મુદ્દા કે ભાઈ પહેલી કસ્ટડી છે તેમાં લોખંડની ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં હોવાથી ક્ષારણ પામે છે. બીજી કસ્ટડી બી માં ફક્ત લોખંડની ખીલી પાણીના સંપર્કમાં છે, વચ્ચે તેલ હોવાથી ઓક્સિજન સંપર્કમાં નથી, જેના કારણોસર લોખંડની ખીલી કટાતી નથી. તો ત્રીજી કસ્ટડીમાં ફક્ત ઓક્સિજનના સંપર્કમાં છે, પાણીના સંપર્કમાં ન હોવાથી લોખંડની ખીલી કટાતી નથી. તો પછી છેલ્લે તારણ લખવાનું કે આ પ્રવૃત્તિ પરથી જાણવા મળે છે કે અથવા તો આ પ્રવૃત્તિ જણાવે છે કે ધાતુનું ક્ષારણ થવા માટે, લોખંડ કહો કે ધાતુનું ક્ષારણ થવા માટે સૌથી અગત્યના 2 પદાર્થ છે, એક ઓક્સિજન અને બીજું શું છે, પાણી. હાલો તો આપણો ટોપિક પૂરો થયો. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હાલો હવે અલગ અલગ પ્રશ્નો આપે કે ભાઈ એમાં શું થાય છે. તો ભાઈ અહીંયા લગભગ એક પ્રશ્ન વિભાગ ડી નો છે ને, એમાં 3 પ્રશ્ન છે. કઈ કસ્ટડીમાં લોખંડની ખીલી કટાશે, તો એ મને અત્યારે મારી પાસે લીથો છે નહીં, તમે જોઈ લેજો. આ આપણે જે ટોપિક અત્યારે હેલ્યો ને એ ટોપિકમાં તમને એનો પ્રશ્નનો જવાબ મળી જાય. ન મળે તો કોમેન્ટ કરજો, માહિતી આપી દઈ. આપણા ઓછા સબસ્ક્રાઈબર હોય એટલે કોમેન્ટ વાંચી શકાય. કંઈ કોઈ એવો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પ્રશ્ન કરી દેજો, અથવા પર્સનલી પણ કરી શકાય. હવે ઓનલાઈન છે તો થોડાક નંબર ને આને તેને તકલીફ રહી, કંઈ વાંધો નહીં. હાલો તો હવે આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન છેલ્લો 3 માર્કનો. હવે જો આ પ્રશ્ન આપણે બુકમાં નથી આપેલો, તમને પાછલા પેજ ઉપર આ કસ્ટડી વાળાને પાછલા પેજ ઉપર જાઓ એટલે તમને દેખાય કે ક્ષારણ અટકાવવાના ઉપાયો, પણ એમાં આપી એક જ લીટી કે ધાતુના ક્ષારણ અટકાવવા માટે હું શું કરી શકું. તો ભાઈ જો હું કોઈ એક જ લીટીમાં સમજાવું કે ભાઈ ધાતુ છે, ધાતુનું ક્ષારણ, ધાતુના અટકાવવાના ઉપાયો શું છે. હાલો તો પેલો ઉપાય તમારે આના મુદ્દા બનાવવાના છે. આગળ આ ટોપિક અહીં પૂરો થાય એટલે પછી તમને એક ફોટો મળી જાય. જે જૂની વિજ્ઞાનના 2014ની વિજ્ઞાન હતી એમાં 2018 બદલી ગયું. 2014ની વિજ્ઞાનમાં ધાતુ અટકાવવાના ઉપાયો 7 હતા. પરીક્ષામાં પૂછાતા નથી, બુકમાંથી નીકળી જાય. તમે આનું સ્વતંત્ર વાક્ય બનાવી શકો. આગળ તમને સમજાવી દે. ધાતુનું ક્ષારણ અટકાવ. હાલ મારે લોખંડની મારી પ્લેટ છે, એ લોખંડને માન લો 2 દિવસ હજી ભેજના સંપર્કમાં રહેવાની છે. 2 દિવસ, બધા દિવસની 2 દિવસ ના કે ફુવારાનું કામ દાવાનું છે ને પાણીના સંપર્કમાં આવતા એ મારી પ્લેટ કટાવવાની શક્યતા છે. મેં એના ઉપર કલર કે કંઈ કરેલો નથી, તો હું શું કરી એના ઉપર ઓઇલ લગાડી દઉં. ટેમ્પરરી છે ને 2 દિવસ પૂરતી. તો પહેલું કામ કે કોઈ પણ તેલી પદાર્થ તમે ધાતુની સપાટી ઉપર લગાડી દો તો તેલી પદાર્થ કાર્બનિક છે, જે કોઈ દિવસ પાણીને નીચે જવા નથી દેતું, સંપર્કમાં નથી આવવા દેતું. એટલે ધાતુની પ્લેટ ઉપર એટલે જ આપણે ગાડીને સર્વિસ કરાય, સાફ કરાવીએ સમયે ઓઇલનો ફોરો મારીએ. બળદગાડીઓ અથવા જ્યાં ઘસારો થતો ને આપણે ઓલો ગિરીશ લગાડી ના ક્ષારણ ન પામે. બાકી જ્યાં ઘસારો વધારે થતો ને ક્ષારણ વધારે થાય થવાની શક્યતા કરીએ. હાલો તો કહેવાનો અર્થ કે ભાઈ કોઈ પણ ધાતુ સપાટીને કટાતી અટકાવવા માટે તમે એની સપાટી ઉપર તેલી પદાર્થ લગાડી દો. બીજું કોઈ સિસ્ટમ તો કે ભાઈ કલર તમારે ઘરમાં, હા હવે જો રેલવેના પાટા ઉપર તો કલર કરવાનો છે, કેમ કે ટ્રેન પસાર થાય તો કલર લઈને વહી જાય. માની લો આપણે ઘરની દિવાલ ઉપર રહેતું કોઈ ફર્નિચર છે લોખંડનું, બારીઓ છે લોખંડની, આને લાંબુ આયુષ્ય આપવા માટે આપણે શું કરવું જોઈએ? ભાઈ એના પર કલર કરી દો. કલર કાર્બનિક પદાર્થ છે તો એ પણ ઓલા પાણીને, ભેજને, હવાને સીધું લોખંડના સંપર્કમાં નહીં આવવાને. એટલે લોખંડનું આયુષ્ય 5 વર્ષ 7 વર્ષ, જો તડકામાં હોય તો 2-3 વર્ષ, કેમ કે 3 વર્ષમાં તડકામાં હોવાનું કારણોસર આ કાર્બનિક પદાર્થ અહીંથી છૂટું પડી જાય લોખંડ, એટલે પોપડા ઉચકવાની શરૂઆત થઈ જાય. પણ તડકો ન હોય તો 5-7 વર્ષ 10 વર્ષ સુધી પણ સારો કલર હોય તો આયુષ્ય એનું વધી જાય. મતલબ 10 વર્ષ સુધી લોખંડ કટાતું નથી. આજે વિશ્વમાં સૌથી મોટો પ્રશ્ન છે ધાતુનું કટાવ. કેમ કે એક જ દિવસમાં હજારો ટન ધાતુ કટાઈ જાય છે, અને એ ધાતુ કટાયેલીને શુદ્ધ કરવા માટે વિપુલ માત્રામાં પાછી ઉર્જાની જરૂર પડે શુદ્ધિકરણ માટે. આપણે નીકળી ગયું. એટલે અત્યારે આ ધાતુનું ક્ષારણ અટકાવવું બહુ અગત્યની વસ્તુ છે. એટલે ધાતુનું ક્ષારણ અટકાવવા માટે પહેલું કરવામાં આવે ઓઇલ લગાડવું, બીજું કરવામાં આવે કલર, ત્રીજું બીજું પણ કલર આવે છે જેનું નામ છે એનિમલ કલર. આ જૂની વિજ્ઞાનમાં તમને એક શબ્દ દેખાય. એનિમલ કલર એટલે શું છે તો કે ભાઈ અલગ પ્રકારના રસાયણમાંથી બનતો કલર છે. આ કલર થોડોક ડેન્જર હોય અને થોડોક નહીં વધારે મોંઘો હોય. આપણા ઘરમાં એનિમલ કલર કર્યું હોય તો એનાથી ઘરને કંઈ ફાયદો ન થાય, પણ એકાદો વીઘો કદાચ ઓછો થઈ જાય.
એટલે આ કલર ન કરીએ કઈ. એનિમલ કલર છે આપણે ગાડી છે, પ્લાસ્ટિક છે, એના ઉપર જે ઢોળ ચડાવવા માટે કલર કરીએ છીએ ને આપણે, માનો આપણે ગાડી લઈએ છીએ તો ગાડીનો ઉપર લાગેલો કલર અને આપણા ઘરના કલરમાં શું ફરક હોય? ગાડીની જે ટાંકી હોય એને પર 10 વર્ષ સુધી જો ઘસારો ન થાય તો કલર ન થાય, ઝાંખો પડે કલર ન થાય. ટી કલર આવેલો હોય છે કેમિકલ વાળો એનિમલ કલર. આ જૂની વિજ્ઞાનમાં એક પોઈન્ટ આવશે. બીજો એના પછી છે ગેલ્વેનાઇઝિંગ. ગેલ્વેનાઇઝ એટલે શું? તો કે ભાઈ માન લો લોખંડ છે, આ લોખંડ માટે સ્પેશિયલ પદ્ધતિ વાપરવામાં આવે. લોખંડની પ્લેટને ગરમ કરવાની જરૂર નથી. લોખંડની પ્લેટ ઉપર જે આપણે આગળ ઓલો પ્રયોગ જોયો ને એ ઢોળ ચડાવવાની પ્રક્રિયા પછી આગલા લેક્ચરમાં જે આપણે પ્રયોગ જોયો એ ઢોળ ચડાવવાની પ્રક્રિયા છે. માન લો લોખંડને ક્યાં લેવાનો? તો લોખંડ લેવલ કે થોડું ઉપર એનોડ ઉપર લેવાનો ઝીંક. હવે વિદ્યુત પસાર કરો, દ્રાવણ લેવાનું ઝીંક સલ્ફેટનું, એટલે અહીંથી ઝીંક ઓગળતો આના ઉપર સમા થતો જાય કોપર અલા લોખંડના સળિયા ઉપર. તો અંદર લોખંડ છે, માથે ઝીંક આવી ગયું. ઝીંક ઓક્સિજન સાથે ઓછામાં ઓછી પ્રક્રિયા આપે એટલે શું થાય? તો કે ઝીંક એના ઉપર જમા થઈ જાય તો આ લોખંડ ઉપર ચડેલા ઝીંકના આવરણને, હવે લોખંડ તો કેવા છે પણ કેવું લોખંડ કેવા છે? ગેલ્વેનાઇઝિંગ લોખંડ અથવા ગેલ્વેનાઇઝ પ્રક્રિયાથી ઉત્પન્ન થતું લોખંડ. આ લોખંડનું આયુષ્ય 30 વર્ષ 35 વર્ષ છે, કલર કર્યા વગર. હા, એટલે આપણે અત્યારે માર્કેટમાં સૌથી વધારે ઉપયોગમાં આવતું ગેલ્વેનાઇઝ લોખંડ છે. આના વડે પણ ધાતુને લાંબુ આયુષ્ય આપી શકાય છે. હાલો, આના પછી બીજી કોઈ પદ્ધતિઓ છે? હા, તો એક પદ્ધતિ છે ક્રોમ પ્લેટિંગ. ક્રોમ પ્લેટિંગ એટલે શું? માનો દરિયામાં કોઈ જહાજો જાય છે આપણે, હવે દરિયાના જહાજો છે એ સ્ટીલના તો ન બનેલા હોય, સ્ટીલ વજનમાં ભારે છે, વાઇબ્રેશન વધારે કરે, એટલે એ જહાજના જે નીચેની પ્લેટો લોખંડની બનેલી હોય એને લાંબા સમય સુધી ક્ષારણથી બચાવવા માટે નાત્રી જો ઉદ્દીપક આવે, બીજો ઉદ્દીપક આવે છે. એક તો પેલું તો કટાવવા માટે પહેલો ઉદ્દીપક હોવો જોઈએ પાણી, એ તો એના ભરપૂર છે. અને બીજું એ પાણીમાં મીઠું છે. મીઠું તરત જ કોઈ પણ વસ્તુનું કોહવાણ કરે ને તરત ક્ષારણ લાવે. એટલે ક્ષારણથી બચવા હાટું આ લોકો શું કરે ખબર? માનો આપણી સ્ટીમબર્ગની નીચેનો ભાગ છે તો એના ઉપર કોઈ અન્ય ધાતુઓના ચોસલા ચડાવી દે, પ્લેટો ચડાવી દે. આને કહેવામાં આવે ક્રોમ પ્લેટિંગ. હવે દરિયાના સંપર્કનું જે પાણી છે એ આ ધાતુ સાથે, પાછી ધાતુ વજનમાં કેવી હોય? તો કે ભાઈ આ વજનમાં હલકી ધાતુ હોય, ભારે નહીં, એટલે એટલું બધી વજન ન વધારે. હવે નીચેનું પાણી છે એ આ પ્લેટોના સંપર્કમાં આવશે. અંદરનું લોખંડ યથાવત સ્થિતિમાં શુદ્ધ પ્યોર અવસ્થામાં રહેશે, ક્ષારણ નહીં થાય, કેમ કે માથે પ્લેટો આવી ગઈ. તો આ પ્લેટો ચડાવવાની પ્રક્રિયાને ક્રોમ પ્લેટિંગ કહેવાય. આપણે જે આગળ જોયું એનોડ ઉપર અશુદ્ધિ રાખી અને કેથોડ ઉપર એને આપણે ચડાવી, એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ પર કહી શકાય, એને ઇલેક્ટ્રોપ્લેટિંગ જૂની વિજ્ઞાન પ્રમાણે પર કહી શકાય, અને એનું નામ એનોડીકરણ પર છે, કરણની પદ્ધતિ પણ કહી શકાય. તો આ પદ્ધતિઓ છે ધાતુને શુદ્ધ કરવાની. 6 થઈ. અસ્થાયિક પદ્ધતિ છે કદાચ ધાતુને શુદ્ધ કરવાની: ગેલ્વેનાઇઝિંગ, એનિમલ કલર, ક્રોમ પ્લેટિંગ, એનોડીકરણ અને છેલ્લી મિશ્ર ધાતુ. હવે અત્યારે સૌથી વધારે ઉપયોગમાં આવતી આ પદ્ધતિ. કોઈ પણ ધાતુ એવી છે કે જે કટાઈ જાય છે તો એની ધાતુ સાથે બીજાનું સંયોજન લઈ લો, એની સાથે કોઈ બીજી ધાતુ ઉમેરી દો એમાં અને એને ગરમ કરીને બનાવો. જો ભાઈ ગેલ્વેનાઇઝિંગ કરવું એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું અથવા તો આપણે ઢોળ ચડાવવું, ઈ અને મિશ્ર ધાતુમાં ફરક પેલા ખાસ સમજી લો. ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં કોઈ ધાતુને ઓગાળવામાં નથી આવતી, બસ ખાલી વિદ્યુતની મદદથી એક ધાતુને બીજી ધાતુ પર ચડાવી દેવામાં આવે. જ્યારે મિશ્ર ધાતુની પદ્ધતિ કેવી? માન લો મારે સ્ટીલ બનાવવું, આગળ આપણે મિશ્ર ધાતુ ભણશું. તો સ્ટીલ બનાવવું તો એમાં શું કરવામાં આવે? તો ભાઈ પેલા તો છે ને એક બર્નરની અંદર લોખંડ એકદમ બુરબુડિયા મારતો ને એટલું ગરમ કરો. હવે તમે એની અંદર કાર્બન નાખો. સ્ટીલ એટલે લોખંડ અને કાર્બનનું સ્વરૂપ આગળ આપણે સમજીશું. તો લોખંડની અંદર કાર્બન નાખીને પાછું ફૂલ ગરમ કરો, જેનાથી કાર્બન એની સાથે ઉકળી અને મિશ્ર થઈ જાય હેરખું. હવે જે બનશે ને એ છે મિશ્ર ધાતુ, સ્ટીલ, લોખંડ નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે મિશ્ર ધાતુમાં ફૂલ ગરમ કરવામાં આવે. અને જે આપણી પદ્ધતિ છે, જે આપણે આ ઢોળ ચડાવવાની પદ્ધતિઓ છે એની અંદર આપણે ફક્ત એક ધાતુ પર બીજી ધાતુનો ઢોળ ચડાવી દઈએ. તો આ ક્ષારણ અટકાવવાના 7 ઉપાયો હતા. પહેલો ઉપાયનું વાક્ય બનાવવાનું ભાઈ કે ધાતુની સપાટીને પાણીથી અથવા તો ક્ષારણથી બચાવવા માટે તેના ઉપર તેલી પદાર્થ અથવા તો ઓઇલ અથવા ગિરીસ લગાડવામાં આવે છે. ધાતુની સપાટીને ક્ષારણથી બચાવવા માટે તેના ઉપર રંગકામ કરી શકાય છે. ધાતુ તત્વને ઉપર એનિમલ કલર એટલે રસાયણયુક્ત કલરો લગાડી અને લાંબા સમય સુધી તેને ક્ષારણથી બચાવી શકાય છે. ધાતુ તત્વ ઉપર અન્ય કોઈ ધાતુનો ઢોળ ચડાવી, જેને કાઉસમાં લખવાનું ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ દ્વારા પણ ધાતુને લાંબુ આયુષ્ય સુધી ક્ષારણથી બચાવી શકાય છે.
અથવા તો કોઈ ધાતુઓ છે જે પાણીના સંપર્કમાં વધુ રહે છે તો એના ઉપર નવી ધાતુના જે પાણી સાથે ઓછી પ્રક્રિયા કરે એવી ધાતુનું ચોસલો ચડાવી અને ધાતુનું રક્ષણ આપી શકાય છે, જેને ક્રોપ પ્લેટિંગ કહેવામાં આવે છે. અને અથવા તો કોઈ એના ઉપર બીજી ધાતુ આપણે ચડાવીએ, ઢોળ ચડાવીએ, એનું બીજું નામ એનોડીકરણ. અને ત્રીજું લઈ લેવાનું છે મિશ્ર ધાતુ. એક ધાતુ સાથે અન્ય ધાતુ જે ઉમેરવામાં આવે ભાઈ તો એના લક્ષણોમાં પરિવર્તન આવે. જે લાંબા સમય સુધી કોપર છે, બધાને ખબર કોપર એટલે તાંબાનો ત્રાસ એ હવામાં ખુલ્લો રહીને ભાઈ એટલે લીલા ધાબા પડી જાય. તો એ તાંબાના ત્રાસમાં કોપરમાં જ્યારે ઝીંક નાખી દેવામાં આવે તો આમાંથી બને છે પિત્તળ. પિત્તળ પાણીના સંપર્કમાં રહે તો ઘટાતું નથી, લીલા ડાઘા પડતા નથી. તો બસ એક ધાતુ ખાલી 40% ઝીંક એની અંદર નાખતા એનો ગુણધર્મ બદલી જાય. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે કે જે એક ધાતુમાં બીજી ધાતુ ઉમેરવામાં આવે તો એનાથી મિશ્ર ધાતુ બને. આ મિશ્ર ધાતુ ક્ષારણ સામે લડત આપી શકે, ક્ષારણથી બચી શકાય. તો આવા 7 મુદ્દા બનાવવાના છે. જો ભાઈ પરીક્ષા બુકમાં નથી તો પરીક્ષામાંની પૂછાવાની શક્યતા ઓછી. એટલે તમે જો આને સ્કીપ કરવું હોય તો પ્રશ્ન સ્કીપ કરી શકો અને કરવો હોય તો કરી નાખો, કે અઘરો પ્રશ્ન છે નહીં. રાઈટ, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હાલો હવે અત્યારે ફક્ત એક મુદ્દો જોવાનો છે આપણા માટે, છેલ્લો મુદ્દો. એ છે મિશ્ર ધાતુ. પહેલા તો આપણે લખીએ મિશ્ર ધાતુની વ્યાખ્યા. એમસીક્યુ માટે છે. મિશ્ર ધાતુ કોને કહેવાય? તો સાંભળો, બે કે બે કરતા વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુ ના એક શબ્દ ખવાઈ ગયો, સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. શું છે વ્યાખ્યા સમજો છો? બે તત્વો આગળ આપણે ભેગા કરવાના છે. બે કરો, બે કરતા વધારે પકડી શકાય. બે અથવા બે કરતા વધુ તત્વને જો એમાં જ લઈ લેવાના. તત્વમાં તમે ધાતુને પણ ભેગી કરો, ધાતુઓ ને એવો ભેગી કરી શકો. માનો આગળ કોપર ને ઝીંક ને ભેગી કરી પિત્તળ બનાવી તો બે ધાતુ છે. હવે ધાતુ ન લેવું હોય તો તમે બંને ધાતુઓનો સહારો લઈ લો, અથવા તો ધાતુ અને અધાતુ લઈ લો. ધાતુ સાથે અધાતુ નું બનાવવાનું કેવું મિશ્રણ છે ભાઈ? સમાંગ. 9મા ધોરણમાં આવતું સમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કેને કહેવામાં આવે? જ્યારે કોઈ બે પદાર્થને ભેગા કરો પછી એક પદાર્થને મુક્ત અવસ્થામાં જોઈ ન શકાય. માની લો મીઠાને પાણીમાં નાખી દીધું, હવે મીઠાને ઘડી રહેવા દો, મીઠું ગાયબ થઈ જાય, પછી મીઠું તમને નહીં દેખાય, તેને કહેવામાં આવે સમાંગ મિશ્રણ. જ્યારે તમે રેતીને પાણીમાં નાખો તો થોડાક સમય પછી તમને રેતી દેખાય, રેતીમાં મિશ્ર થતી નથી, ગાયબ થતી નથી, તો એ વિસમાંગ મિશ્રણ. અહીંયા તમારે બે ધાતુને અથવા તો ધાતુને અધાતુને એ રીતે ભેગી કરી દેવાની છે કે કોઈ બીજી ધાતુ દેખાવી જોઈએ નહીં, એક ગમી દેખાય વાંધો બે ન દેખાવી છે. તો આને કહેવામાં આવે સમાંગ મિશ્રણને કહેવામાં આવે મિશ્ર ધાતુ. વ્યાખ્યા હોમવર્કમાં 2-3 વાર 5 વાર લખી નાખજો, પણ બાકી કરજો. આ વખતે બોર્ડમાં પૂછવા માટે આની શક્યતા બહુ ઝાઝી છે. હવે આપણી બુકની અંદર મિશ્ર ધાતુઓ કેટલી આપેલી છે તો આપણે લખીએ. પહેલી મિશ્ર ધાતુ આપણે આપી ગયેલ છે સ્ટીલ. જો સ્ટીલ શું છે તો કે ભાઈ સ્ટીલ છે ને એ આયર્ન એટલે Fe, બધી મિશ્ર ધાતુ અહીંયા આવી જાય. સાથે કાર્બન ઉમેરવામાં આવે જેને આપણે C કહીએ, એ પર કેટલા ટકા? તો કે 0.05%. કાર્બન ઉમેરવામાં આવે તો સમજી લેવાનું કે આ સ્ટીલ છે. જે આપણે સ્લેબમાં વાપરીએ ને લોખંડના હરિયા, એ લોખંડથી સ્ટીલ છે. જેનું શુદ્ધિકરણ થતું હોય તેમાં અમુક માત્રામાં કાર્બન નાખી દે એટલે કાર્બન આખા લોખંડના સળિયાનું એક સાથે ક્ષારણ ન થવાનું. બાકી આપણે શું પહેલા લોખંડના સળિયા હતા ને તો થોડોક સમય હવામાં ખુલ્લા રહીને એટલે તમે માથે આમ કરો તો આખા પોપડા ઉસકી જાય. આ આખા પોપડા કોઈ દી ન ઉસકવા દે. એ કદાચ તમે 10 વર્ષ પછી સ્લેબમાંથી પાછા બહાર કાઢો ને તો તમને લોખંડના હરિયા નીકળે. હા, સેસેજમાંથી ક્ષારણ પામી ગયા હોય એટલે ક્ષારણ દર ઘટાડે છે કાર્બન. એટલે એમાં કાર્બન નાખવામાં આવે પહેલું. બીજી મિશ્ર ધાતુ છે જેને કહેવામાં આવે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ ઇંગ્લિશમાં SS પર કહેવામાં આવે. આ શેનું મિશ્રણ છે તો કે ભાઈ આયર્ન Fe પ્લસ ક્રોમિયમ Cr અને નિકલ ધાતુ સંજ્ઞામાં Ni. આ ધાતુના મિશ્રણને સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. 70%, 20%, 10%. આપણે આ જૂની વિજ્ઞાનમાં આવતું, તમારે ટકાવારી યાદ રાખવાની જરૂર નથી. આ 3 ધાતુનું મિશ્ર કરતો લોખંડ કટાતું ક્રોમિયમ અને નિકલ ધાતુ એમાં ઉમેરી અને પેલા
ઉમેરવાની પદ્ધતિ કેમ? લોખંડને ફૂલ ગરમ કરો, બુડબુડિયા થાય એટલે. હવે એમાં ક્રોમિયમ નાખો, હવે એને પાછું મિશ્ર કરીને ફૂલ ગરમ કરો, હવે ગરમ થઈ ગયું પછી પાછું એમાં નિકલ ધાતુ નાખો, પછી પાછું ફૂલ ગરમ કરીને મિશ્ર કરો, તો એ બને SS સ્ટેનલેસ સ્ટીલ. આ વર્ષો સુધી ન કટાય, કદાચ 50 વર્ષ સુધી પાણીમાં પડી રહ્યું હોય તો એ સ્ટેનલેસ સ્ટીલ કટાતું નથી. પણ એ સ્ટેનલેસ સ્ટીલમાં નુકસાનકારક પોઈન્ટ છે, લોખંડ કરતાં એનું વજન વધારે હોય, ઘનતા વધારે હોય, અને સાથે એક બીજો એક પોઈન્ટ નેગેટિવ એ છે કે લોખંડ કરતાં એની અંદર વાઇબ્રેશન વધુ છે, એટલે એ સાધનમાં ન હાલે. બાકી તો શું છે, આપણે આખી ગાડી સાદો સ્ટીલનો બનાવી, સ્ટીલની બનાવી તો એવરેજ અત્યારે આપણે 60 ની આવતી, 60 ની બનાવે, 40 ની આવે, એટલું એનું વજન વધારે છે, ઈંધણ ખાઈ જાય. બીજી વસ્તુ એ હાલે એટલે એના બોલ નટ બોલ ધીમા થવાના છે, કેમ કે વાઇબ્રેશન થાય એટલે નટ બોલ ધીમા થવાના છે, ઢીલા થવાના છે, એટલે સાધનોમાં વાપરી શકાતી નથી. ત્રીજી છે પિત્તળ, જેને ઇંગ્લિશમાં બ્રાસ્પ કહેવામાં આવે. જો આ નામ પાકા કરજો, બ્રાસ પરીક્ષામાં પૂછાઈ ગયું તો આપણે ફ્યુઝ ઉડી જાય. બ્રાસ એટલે પિત્તળ થાય, જેનો બે ધાતુ હોય છે, 60% કોપર જેને સંજ્ઞામાં Cu કહેવાય, અને 40% ઝીંક Zn. જૂની વિજ્ઞાનમાં આવતું. આ બેનું મિશ્રણ કરીને આપણે પહેલાના સમયમાં પિત્તળના વાસણો આવે, કાહા નહીં, કાહાનું વાસણ ભાણો અલગ પાછું, પિત્તળના વાસણો આવતા. હવે પિત્તળના વાસણો લાંબા સમય સુધી રહેતા તો હવામાં કટાતા ને, એવા વાસણો આવતા 4. હવે આવે છે બ્રોન્ઝ, જેને ગુજરાતીમાં કહેવામાં આવે કાંસો, આપણે કાહું કહીએ. ઈ કોણ છે તો કે ભાઈ ઈ કોપર, આપણે બ્રોન્ઝ મેડલ આવે ને, અને ટીન, ઘરમાં આપણે ટીનની ટોપડીઓ આવે, Sn કહેવાય, આ Zn, આ Sn. તો ઘરમાં જે આપણે ટીનની ટોપડીઓ હોય ને એ ટીન, બેનું મિશ્રણ કરતો એટલે બ્રોન્ઝ બને. બ્રોન્ઝ મેડલ આપવામાં આવે. ત્રીજા નંબર કોઈ વ્યક્તિ આવ્યો હોય તેને આપણે બ્રોન્ઝ મેડલ આપીએ, પેલો ગોલ્ડ, પછી સિલ્વર, પછી બ્રોન્ઝ. તો આ બ્રોન્ઝ ધાતુ છે, મિશ્ર ધાતુ છે. 5મા નંબરની છે, જો એક ભૂલાઈ ગઈ, સરસ, જેનું ઇંગ્લિશ નામ છે એમાલ્ગમ. આ મિશ્ર ધાતુ કેની છે તો કે ભાઈ પારો, એટલે મર્ક્યુરી, ઇંગ્લિશમાં મર્ક્યુરી લખો તો હાલે, અને સાથે કોઈ પણ ધાતુ, તમે પારાની અંદર કોઈ પણ ધાતુ નાખી દો તેને એમાલ્ગમ કહેવામાં આવે અથવા મિશ્ર ધાતુ કહેવામાં આવે. પહેલાના સમયમાં પારો શુદ્ધિકરણ માટે વપરાતો, સોનું ચાંદી આ છે તે છે. હા, આપણે બહુ ડીપ જ જાઉં, આપણે માથે સેલ્ફી લઈને હાલતા થાય. હવે છઠ્ઠી મિશ્ર ધાતુ આપણા માટે છે સ્ટીલ, પિત્તળ, બ્રાસ, સરસ, એમાલ્ગમ. એમાલ્ગમ આવી ગઈ. હવે આવે છે રેણ કરવાની સોલ્ડર વાયર, સોલ્ડર વાયર અથવા તો રેણ કરવા માટેનો વાયર. ઈ શેનાથી બને તો ભાઈ ઈ બને છે લેડ, જેને આપણે સંજ્ઞામાં પીબી કહેતા, એની સાથે ટીનનું મિશ્રણ. આ બેયનું ગલનબિંદુ છે ને થોડુંક નીચું હોય, બેનું મિશ્રણ કરીને ગલનબિંદુ 80-90 ની આસપાસ, એટલે ગરમ હરિયલ 80 થી ઉપર. આમ તો ગરમ ઓલું તમે જોઈએ બોલપેન જેવી ગરમ હોય ને, મોઢાનો ભાગ ગરમ હોય છે હીટના કારણોસર, અને એ જ્યારે આમ સળિયાને અડાડે ઉગડીએ, તારને અડાડે, એ તારને અને પછી આમ કરીને કોઈ સર્કિટ ઉપર ચોટાડી દે એટલે તાર ચોટી જાય. તો ધાતુનું સર્કિટોનું તારોનું રેણ કરવા માટે જે વાયર વપરાય એ ટીન અને લેડનું મિશ્રણ છે. આના સિવાય બીજી અન્ય ધાતુઓ તમને 7 અને 8 નંબરની અન્ય ધાતુ બે છે, જેમાં એક છે મેગ્નાલિયમ અને એક ડુરાલિયમ છે, કે બાકી ખબર નથી, જૂની વિજ્ઞાનમાં આવતી. કામ કરીએ આપણે અત્યારે આપણે વિજ્ઞાન પૂરતી રાખીએ. તો આપણે 7મી લઈ લઈએ મિશ્ર ધાતુ સોનું, 22 કેરેટ યુક્ત સોનું. 22 કેરેટ વાળું સોનું 24 કેરેટ વાળું હોય, પણ ગર્ભમાંથી નીકળે 24 કેરેટ વાળું સોનું, પૃથ્વીના ગર્ભમાંથી. પણ એ છે ને બહુ નરમ, એમ જરાક એવું ખેંચી લો એટલે આકાર બદલી દે. મને કોઈ કોનાનું સેન પેડે બેને અને છોકરાએ કોઈ ખેંચી લીધો તો એ જે ક્યાં સુધી ખેંચે ના સુધી થઈ, એટલું બધી નહીં, એમાં ખેંચાણ ક્ષમતા વધારે. જરાક એવું ખેંચી લો તો પોતાનો આકાર બદલી નાખે. તેનું આભૂષણ ન બનાવીએ કે તેનું આભૂષણ બનાવવા માટે આ લોકો શું કરે તો કે ભાઈ એમાં 22 કેરેટ, 24 કેરેટ સોનાના દાગીના કેમ બને તો કે ભાઈ એમાં 22 કેરેટ સોનું, જેને સંજ્ઞામાં AU કહેવાય, પ્લસ નીચે લખું એ જગ્યા નહીં દેખાય, નાખવામાં આવે સિલ્વર એટલે ચાંદી, અને બીજું નાખવામાં આવે છે કોપર Cu. આ ઓછી માત્રામાં હોય કોપર, ચાંદી વધુ માત્રામાં હોય, અને 22 કેરેટ વાળા સોનાના આભૂષણ બનાવે.
22 કેરેટ વાળા સોનાના આભૂષણ પર અત્યારે તો ઘણી જગ્યાએ 22 કેરેટ આવતા જ નથી, 18 કેરેટ 16 કેરેટ વાળા બનાવી નાખે. હવે આપણે એમાં ટોપિક પર નથી જાઉં. આપણા માટે પાકું કરવા જેવો પોઈન્ટ હતો કે ભાઈ આની અંદર મજબૂતાઈ વધારવા માટે એમાં સિલ્વર અને કોપર ઉમેરવામાં આવે છે. 1.5 કેરેટ આવો હોય ને અડધો કેરેટ આવો હોય, આનું પ્રમાણ ઓછું હોય. એટલે બસ આ આપણે 7 મિશ્ર ધાતુ બાકી કરવાની છે. મેગ્નાલિયમ અને ડ્યુરેલિયમ ક્યુબિક છે મિશ્ર ધાતુ, જૂની વિજ્ઞાનમાંથી છે. એનો સ્ક્રીનશોટ છે ને આ ટોપિક અહીં પૂરો થાય એટલે તમને વિડીયો મળી જાય પાછા. હાલો, તો અહીં સુધી આપણે પાઠ હતો. બ્લુ લીટીના પ્રશ્ન પર સરળ છે, એકવાર જોઈ લેજો. ન આવડે એવું દેખાય તો મને પૂછજો, કોમેન્ટ કરી દેજો, તેની માહિતી આપી દે. હાલો, તો અહીં આપણો ત્રીજો પાઠ પૂરો થયો. અસ્તુ, જય ભગવાન. નવા ચેપ્ટર ચોથું સ્ટાર્ટ થાય, એમાં ખાસ ધ્યાન દેજો કે એમાં આપણાથી એક પણ લેક્ચર મિસ ન થાય. નાના નાના લેક્ચર હોય ને, સાયન્સ માટે કાર્બનિક વિજ્ઞાન સૌથી અગત્યનું વિજ્ઞાન છે. તો હાલો, તો પાછા મળીએ. જય ભગવાન, રામ રામ. સ્ક્રીનશોટ લઈ લો.